ખેડાના અંત્રોલીમાં એક યુવકના મારવા મામલે હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ। અરજદાર નિકુંજ પટેલે છીપડી પાટિયાથી તોરડાના બિસ્માર રસ્તા અંગે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી હતી, જેને કારણે ધારાસભ્યના મળતિયાઓએ યુવકને માર મારી અને અપહરણના પ્રયાસનો આરોપ લાગ્યો। ફરિયાદી આક્ષેપ મુજબ આ ઘટનામાં રાજકીય હસ્તક્ષેપથી ફરિયાદી યુવકને જ બે ફરિયાદમાં आरोपी बनावी देवायो। पुलिस में रजूआतोथी थाकेला युवके हाईकोर्टमां अरजी करी, जेमां कोर्टे पुलिसने फरियाद बने छे के नहीं ते अंगे 4 अठवाडियामां जवाबनो आदेश करायो। जो कि कपड़वंत पुलिस द्वारा कोई कार्यवाही करवामां न आवता हाईकोर्टमां पिटिशन दाखल करी। आखरे हाईकोर्टे पुलिस फरियाद दाखल करवा माटे हुकम करता 7 महीना बाद धारासभ्य राजेश झालाना माणसो दिलीपसिंह चौहान, अमितसिंह गोहिल, अजितसिंह सोढा, इंद्रवदन परमार सामे गुनो दाखल कर्यो छे। ए बाबते अमारी जो फरियादमां जे कलम लागवी जोईए ए लोकोने आरोपीओने लागी नथी, जे पोलीसे एमनी मनमानीथी ज एमनी कलमो लगावी। શું છે માંગણી તમારી? અમારી માંગણી એવી છે કે ભાઈ મારી જે કલમો લાગવી જોઈએ, જે મારી અરજીમાં જે ફરિયાદ છે એ બાબતે કલમ લગાડી અને મને ન્યાય આપવો જોઈએ। નિકુંજ પટેલ જે આંત્રોલીના રહેવાસી છે, એમણે 7 મહિના ઉપર કપડવંત ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલી, જેમાં 4 નામ હતા। પોલીસ સ્ટેશનમાં આ બાબતે સ્ટેશનરીમાં વારંવાર નોંધ કરવામાં આવેલી, એમને બોલાવવામાં આપણે આવ્યા નહીં। પછી છેલ્લી હિયરિંગની અંદર કોર્ટે એમને કીધું કે ભાઈ તમને વારંવાર કહેવામાં છે કેમ જતા નથી, એટલે એમણે ગઈ પરમ દિવસે ફરિયાદ આપેલ છે અને 504, 506, 323 અને 104 મુજબ 114 મુજબ 4 આરોપીઓ વિરુદ્ધ